મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સર્જાયો વિશ્વ વિક્રમ। 15,666 બાળકોએ સંસ્કૃતના 315 શ્લોકોનું એકસાથે પઠન કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો। આસ્થા, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનો વિશ્વભરમાં ડંકો વાગે એવી એક ગૌરવપૂર્ણ સિદ્ધિ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા હાંસલ કરવામાં આવી છે। BAPSના ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી હજારો બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું સામૂહિક મુખપાઠ કરી અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બાળકો માટે સત્સંગ દીક્ષા ગ્રંથના અભ્યાસ અને મુખપાઠની પ્રેરણા આપી હતી। આ ગ્રંથમાં આજના યુગમાં બાળકોએ કેવું જીવન જીવવું, માતા પિતા અને વડીલો પ્રત્યે કેવું વર્તન રાખવું, સંસ્કારી જીવનશૈલી કેવી રીતે અપનાવવી અને આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં કેવી રીતે ઉતારવા તે અંગેના કુલ 315 સંસ્કૃત શ્લોકો સમાવાયા છે। આ શ્લોકો યાદ કરવા માટે સંતો, કાર્યકર્તાઓ અને વાલીઓએ લગભગ 6 મહિના સુધી સતત મહેનત કરી હતી। નિયમિત પ્રેક્ટિસ, માર્ગદર્શન અને સંસ્કાર સભાઓ દ્વારા બાળકોને સંપૂર્ણ તૈયાર કરવામાં આવ્યા હતા। પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત વિશાળ કાર્યક્રમમાં 15,666 બાળકોએ એક જ સ્થળે, એક જ સમય અને એક જ પ્રકારના પહેરવેશમાં સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કર્યો હતો। આ અનોખી સિદ્ધિનું ગિનીસ વર્લ્ડ રેકોર્ડની અધિકૃત ટીમ દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું। તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સામૂહિક સંસ્કૃત શ્લોક પઠનને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વ વિક્રમ તરીકે માન્યતા આપવામાં આવી। આ ગૌરવપૂર્ણ પ્રસંગમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના રણાસણા ગામના પંચોટિયા પરિવાર વંદન બી પટેલે પણ ભાગ લઈને પોતાના પરિવાર, ગામ અને સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું। આ સિદ્ધિ માત્ર એક વિશ્વ વિક્રમ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક શિક્ષણની વૈશ્વિક ઓળખનું પ્રતીક છે। બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને સમાજને એક સકારાત્મક દિશા મળે તેવા મહંત સ્વામી મહારાજના સંકલ્પને આ વિશ્વ વિક્રમે નવી ઊંચાઈ આપી છે। શું નામ આપણું? મારું નામ વંદન ભાસ્કર કુમાર પટેલ છે। મારી માતાનું નામ કુંદનબેન ભાસ્કરભાઈ પટેલ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને BAPS સંસ્થાનો અનુયાયી છું। મેં અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા મુજબ સત્સંગ દીક્ષા શ્લોકનો મુખપાઠ કરેલ અને જે હમણાં 2 ફેબ્રુઆરી 2026ના રોજ અટલાદરા ખાતે મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતિ ઉજવાઈ ત્યારે બધા 15,666 બાળકોએ ભેગા મળીને શ્લોક ગાન કર્યું અને આ વાત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધી હતી। આ શ્લોક ગાવાની પ્રેરણા ક્યાંથી મળી તમને? આ શ્લોક ગાવાની પ્રેરણા અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજમાંથી મળી। આ શ્લોક જે તૈયાર કરાય કોને કરાવે અને કેવી રીતે કરાવે? આ શ્લોક માટે અમારી માતા પિતા, અમારી બહેન અને અમારા બાળ પ્રવૃત્તિના સંત શ્રી સિદ્ધાત્મા સ્વામીએ પણ મને હેલ્પ કરી મુખપાઠ કરવામાં। આ શ્લોક માટે કેટલા સમયથી તમે તૈયારીઓ કરતા હતા? આ શ્લોક માટે આમ તો અમે 3-4 મહિનાથી તૈયારીઓ કરતા હતા। એમાંના હું અમુક શ્લોક તમારી આગળ રજૂઆત કરું છું। સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત દેહોયમ સાધનમ મુક્તિર્ન ભોગમાત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયં વારં વારં ન લભ્યતે લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુકઃ નૈવ સપરમં લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મનઃ નાશાય સર્વદોષાણાં બ્રહ્મસ્થિતેરવાપ્તયે કર્તું ભગવતો ભક્તિં અસ્ય દેહસ્ય લંબનમ સર્વમિદં હિ સત્સંગાલ્લભ્યતે નિશ્ચિतं જને અત સદૈવ સત્સંગ કરણીયો મુમુક્ષુભિઃ સત્સંગ સ્થાપિતસ્તસ્માદ્ દિવ્યોऽયં પરબ્રહ્મણા સ્વામિનારાયણેનેહ સાક્ષાત દેવાવતીર્ય ચ સ્વામિનારાયણેનન્ય દૃઢ પરમ ભક્તયે ગૃહીત્વાષ્ટય દીક્ષાયા મંત્રમ સત્સંગમાપ્નુયાત।
आश्रयेत् सहजानन्दं हरिं ब्रह्माक्षरं तथा गुणातीतगुरुप्रीत्या मुमुक्षु स्वात्ममुक्तये सेवा मातु पितु कुर्यात् ब्रूहि सत्सङ्गमाश्रितः प्रतिदिनं नमस्कारं तत्पादेषु निवेदयेत् काष्ठजां द्विगुणां मालां कण्ठे सदैव धारयेत् सत्सङ्गं हि समाश्रित्य सत्सङ्गनियमस्तथा चौर्यं न कर्हिषित् कार्य सत्सङ्गमाश्रितेर्जने धर्मार्थमपि नो कार्य चोरकार्य तु कर्हिषित् नैवं दुर्व्यसनं त्याज्यं सर्वे सत्सङ्गिभिः सदा अनेकरोगदुःखानां कारणं व्यसनं यतः। મારું નામ ભાસ્કરભાઈ નટવરલાલ પટેલ છે. અમે બીએપીએસ સંસ્થાના અનુયાયી છીએ અને બીએપીએસ સંસ્થાના અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે આ બાળકોને સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરવાની આજ્ઞા કરી. આ સત્સંગ દીક્ષા ગ્રંથ એટલે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે એના આધારે અત્યારના યુગ પ્રમાણે આપણે કેવી રીતે વર્તવું જોઈએ, બાળકોએ કેવી રીતે વર્તવું જોઈએ, મોટાઓએ કેવી રીતે વર્તવું જોઈએ, એના આધારે એક ગ્રંથ તૈયાર કર્યો છે સંસ્કૃતમાં 315 શ્લોકનો. અને મહંત સ્વામી મહારાજે એવી આજ્ઞા કરી કે બાળકો આ ગ્રંથનો મુખપાઠ કરે. એમાં અમારો દીકરો આ વંદન એને પણ આ મુખપાઠના યજ્ઞમાં પોતે જોડાયો. અમે બધાએ ઘણી બધી મહેનત કરી. સાથે સાથે અમારા જે બાળ પ્રવૃત્તિના જે સંત છે પૂજ્ય સિદ્ધાર્થમાં સ્વામી એમને તેમજ કાર્યકરો દ્વારા આ બાળકોને ઘણી બધી તૈયારીમાં હેલ્પ કરાવી, ઘણા બધા મુખપાઠ એમને લેવડાવ્યા, રિપીટેશન કોર્સ કરાવ્યો. આવી રીતે કરી અને લગભગ 6-1 મહિનાની અથાગ મહેનત પછી આ બાળકોએ 315 શ્લોક તૈયાર કર્યા. આખા વિશ્વમાંથી એટલે કે બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા આવા લગભગ 15,667 બાળકો આ મુખપાઠ શ્લોકનો કર્યો. અને હમણાં જ થોડા સમય પહેલાં જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતિ જે અટલાદરા ખાતે ઉજવાઈ, તે એ જન્મજયંતિ પ્રસંગે આ બધા જ બાળકો એક જ પ્લેટફોર્મ ઉપર, એક જ ગ્રાઉન્ડમાં, એક જ સરખો યુનિફોર્મ પહેરી અને એક સાથે આ બધા મુખપાઠ કરેલા શ્લોકોનું ગાન કર્યું. અને એ વખતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી ઘણા બધા લગભગ 50 વ્યક્તિઓની ટીમ ત્યાં આવેલી અને આ બધા જ બાળકોનું પરીક્ષણ કર્યા પછી એમને આ રેકોર્ડ પણ નોંધ્યો અને દરેક બાળકોને પણ ઇન્ડિવિજ્યુઅલ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આપ્યું. સાથે સાથે સંસ્થાને પણ આ સર્ટિફિકેટ એટલે કે એવોર્ડ મળ્યો. વંદનની બીજી એક ખાસિયત ખાસ જોઈએ તો બાપાના આજ્ઞા પ્રમાણે એને 315 શ્લોકનો મુખપાઠ તો કર્યો જ, પણ સાથે સાથે એના પછીનો બીજો એક ગ્રંથ છે કારિકા, જેમાં 565 શ્લોકો છે. અને વંદને આ 565 શ્લોક પણ પોતે મુખપાઠ કર્યા છે. એમ કુલ મળીને એને 880 સંસ્કૃતના શ્લોક મુખપાઠ કર્યા છે. અને આ મુખપાઠ કરવાથી એના જીવનમાં, એની યાદશક્તિમાં ઘણો બધો ફેર પણ પડ્યો છે. સંસ્કૃત બોલવાથી એનું પ્રોનાઉન્સ પણ ક્લિયર થયું છે. સાથે સાથે એનું ભણવાની યાદશક્તિમાં પણ ઘણો સુધારો થયો છે. અને આ શ્લોકોમાં મહંત સ્વામી મહારાજે પોતે શું કરવું, બાળકે ચોરી ના કરવી જોઈએ, આળસ ના કરવી જોઈએ, આળસ પ્રમાદ કર્યા સિવાય અભ્યાસ કરવો જોઈએ, આવા બધા શ્લોકો કર્યા છે. તો છોકરાઓએ મુખપાઠ કરતાં કરતાં સહેજે સહેજે આ બધા ગુણ એમનામાં પોતે આવ્યા. અને તો ખરેખર આ જે યજ્ઞમાં બાળક જોડાયો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જે આજ્ઞા કરી તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બાળકોમાં બહુ જ ઘણો બધો એવો બૌદ્ધિક વિકાસ પણ થયો છે. અને આ માટે અમે સર્વે બીએપીએસ આખા પરિવારનો, બધા સર્વે સંતોનો, કાર્યકરોનો અમે બધા ખૂબ ખૂબ આભારી છીએ. જય સ્વામિનારાયણ. આમાંથી બીજા બાળકોને હું એ સંદેશ આપીશ કે જેમ આ બીએપીએસના અનુયાયી બાળકોએ જે આ મુખપાઠ કર્યો તો મુખપાઠ તો થયો, પણ સાથે સાથે એમાં રહેલા શ્લોકોનો જે અર્થ છે એ પણ બાળકો સમજવા લાગ્યા અને જીવનમાં પણ પોતે ઉતારવા લાગ્યા કે મારે ચોરી ના કરવી જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ, માતા પિતાને પગે લાગવું જોઈએ. તો આવા સંસ્કાર જો બાળકોમાં આવે તો ખરેખર આપણો જે સમાજ એક શુદ્ધ અને સાત્વિક સમાજ આપણે જે ઊભો કરવા માગીએ છીએ એવો થઈ શકે. તો દરેક બાળકે ખરેખર મુખપાઠ ના થઈ શકે તો એટલીસ્ટ આ ગ્રંથ વાંચવો તો જોઈએ જ.